દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એ વિડીયોમાં પ્રથમ વાત તો કે હું છું ને એટલે આની અંદર મારો રોલ કોઈ છે નહીં અને મને જાણી જોઈને બદનામ કરવામાં ના આવે. મુકેશભાઈને સ્પષ્ટ વાત કહું છું. બીજી વાત કે જે મારા પિતરાઈભાઈ કહેવાય છે તો પિતરાઈભાઈ દ્વારા જે બી અંગત લેવડ દેવડ થઈ હોય એમાં મને કોઈ પણ પ્રકારનો સહયોગ કે મારી કોઈ પણ પ્રકારની વાત નથી આની અંદર. બીજી વાત કે લાપસી મહોત્સવની અંદર મુકેશભાઈ 25 લાખ રૂપિયા જે લખાવ્યા હતા એ 25 લાખ રૂપિયા એ લોકોએ લાપસી મહોત્સવમાં લખાયા હતા અને આજે એ 25 લાખ રૂપિયાની જો વાત કરતા હોય. બીજી વાત કે મેં વિડીયો જોયો એ વિડીયોની અંદર એક પૈસા આપતા આપતા 1, 2 એવી 11 લાખ રૂપિયા ગણે છે તો એમને પહેલી તો 30 લાખની અંદર વાત કરી છે. આ બીજી વાત એ ખોટા ત્યાં છે. ત્રીજી વાત એ છે કે જો એમને સમાજ સેવા કરવી હોત તો આવી રીતે ખાનગી સ્ટિંગ ઓપરેશન કે ખાનગી વિડીયો ઉતારવાની કંઈ જરૂર ના પડે. અને રવિ દ્વારા માની લો કે આજ નહીં હજુ બીજા બી પૈસા એમની જોડેથી લીધા હોય તો એમાં કંઈ મારો રોલ ના હોઈ શકે કેમ કે જેલમાં હતો એમને અંગત લેવડ દેવડ જે પણ કરી હશે એ બંને જાણે એમાં મારો કોઈ રોલ નથી. હું ફક્ત સમાજનું કામ કરી રહ્યો છું અને આવી ઘણી બધી ક્લિપો હજુ મુકેશભાઈ દ્વારા બહાર કદાચ પાડવામાં પણ આવે પણ જે દિવસે વિડીયો ક્લિપમાં હું હોય કે મારા દ્વારા કોઈ પૈસાની માંગણી થઈ હોય તો એ દિવસે મારે એનો ખુલાસો કરવો પડે. સમાજ માટે કામ કરીને સમાજે ઘણું બધું આપ્યું છે. કોઈ વ્યક્તિ દ્વારા પૈસા લેવાની જરૂર નથી. જ્યારે અમિત શાહ આનંદીબેન સત્તા પર હતા ત્યારે અમિત શાહના કહેવાથી જ મુકેશભાઈ તમામ વસ્તુ કરતા હતા કે જેટલા જોઈએ એટલા કરોડો રૂપિયા મેં આપવા તૈયારી આંદોલન ચાલુ પણ બેનને ઉતારો અમિત શાહને આપણે લાવવાના છે. આ જ વાત આ મહેશ સવાણી અને મુકેશભાઈ દ્વારા કરવામાં આવતી હતી પણ મારે એનો કોઈ મતલબ નથી કે મારે આ રૂપિયા બાબતે ખુલાસો કરવો પડે. જે દિવસે વિડીયોમાં હું આવું પૈસા લેતી હતી મામલે એ દિવસે આપ મને કહીશું દિવસે હું ખુલાસો કરું. મતલબ જ એ છે કે અમિત શાહજીને સારા થવા માટે જનરલ ડાયરને સારા થવા માટે આ લોકો આવી વિડીયો ક્લિપો ઉતારીને મોકલશે તો એ એમનું કામ કરી લેજો. એ સારા થતા હોય તો કોઈ વાંધો નથી. સમાજ દ્વારા જે પણ વિરોધ કરવામાં આવશે એ અહિંસાના માર્ગે કરવામાં આવશે. સમાજના હિત માટે અને સમાજનો અવાજ લોકો સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે. એ તો સમય બતાવશે કેમ કે દરેક વસ્તુ સ્ટ્રેટેજી બહાર પાડવાનો કોઈ મતલબ નથી.